નમસ્કાર દોસ્તો, આજે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા છે। તો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તે જાણીએ તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો આજે 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવે આવતીકાલ એટલે કે 29 તારીખે 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે। આજે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। આની સાથે આવતીકાલે 5 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે।